મિડલ ઈસ્ટ વિસ્તારમાં ઊભી થયેલી તંગદિલી અને અમેરિકા, ઇઝરાયેલ, ઈરાન વચ્ચે સર્જાયેલી યુદ્ધ સમાન પરિસ્થિતિના કારણે વૈશ્વિક સમૃદ્ધિ, વેપાર અને શિપિંગ વ્યવસ્થામાં ગંભીર અસ્થિરતા સર્જાઈ છે. આ પરિસ્થિતિના સીધા પ્રભાવ હેઠળ પશ્ચિમ ભારતના મહત્વપૂર્ણ દરિયાઈ પ્રવેશદ્વાર ગણાતા કચ્છના કંડલા મુન્દ્રા પોર્ટ વિસ્તારમાં વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને ગંભીર આર્થિક ફટકો પડી રહ્યો છે. હાલ શિપિંગ લાઇન્સ દ્વારા ફ્રેઇટ તથા અન્ય સંબંધિત ચાર્જમાં અચાનક અને અંદાજે 10 ગણો વધારો કરવામાં આવતા આયાત નિકાસકારો, શિપર્સ, કન્સાઇની, ફ્રેઇટ ફોરવર્ડર્સ તેમજ સમગ્ર લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં ચિંતા વ્યાપી છે. આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રના અગ્રણીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં શિપિંગ લાઇન્સ દ્વારા વસૂલાતા વોર્સ રિસ્ક પ્રીમિયમ અને ડિટેન્શન ચાર્જ સામે કાનૂની લડતની તૈયારી દર્શાવવામાં આવી છે. કાયદાકીય નિષ્ણાત સુકુમાર તીર્થાણીના માર્ગદર્શન હેઠળ આયાત નિકાસકારોને પડતી મુશ્કેલીઓ અંગે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોમાં રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો છે. વેપારીઓએ બુકિંગ કેન્સલેશન અને સ્ટોરેજ ચાર્જમાં તાત્કાલિક રાહત આપવા માંગ કરી છે.